ભારતની અગ્રગણ્ય સ્ટોક બ્રોકરમાંથી એક એચડીએફસી સિક્યુરિટીઝે આજે સુરત અને વ્યાપક દક્ષિણ ગુજરાત પ્રદેશ માટે રોકાણકારો અને ટ્રેડરો માટે તેના નવીનતમ ઇક્વિટી બજારના દ્રષ્ટિબિંદુ વિશે જાણકારી આપવા માટે સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ સત્રની આગેવાની એચડીએફસી સિક્યુરિટીઝના પ્રાઇમ રિસર્ચના હેડ શ્રી દેવર્ષ વકીલે કરી હતી. તેમણે સુરતમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે વાત કરતા નાણાકીય એસ્ટેટ્સમાં તેમની ફાળવણી સતત વધારતા ઉદ્યોજકો, વ્યવસાયિકો અને પરિવારો માટે હાલનું વાતાવરણ કેવું છે તેની પર વિશેષ ભાર સાથે ભારતીય અર્થવ્યવસ્થા, ઇક્વિટી બજાર અને ક્ષેત્ર અનુસાર તકો પર ડેટા આધારિત નજરિયો પ્રસ્તુત કર્યો હતો. સુરત ટેક્સટાઇલ, હીરા, રિયલ એસ્ટેટ અને સેવાઓમાં મજબૂત ઉદ્યોગતા ઉર્જા સાથે ભારતમાં સૌથી ગતિશીલ વેપાર કેન્દ્રમાંથી એક છે એમ એચડીએફસી સિક્યુરિટીઝના પ્રાઇમ રિસર્ચના હેડ શ્રી દેવર્ષ વકીલે જણાવ્યું હતું. સુરતના શિસ્તબદ્ધ રોકાણકારો માટે નજીકના સમયગાળામાં સતર્કતા, મધ્યમ ગાળામાં તકો. શ્રી વકીલે નોંધ કરી કે છેલ્લા 2 વર્ષમાં ભારતીય ઇક્વિટીઓએ વિદેશી રોકાણકારોનો બહારી પ્રવાહ, કરન્સીમાં નબળાઈ અને ભૂ રાજકીય તણાવથી પ્રભાવિત અમુક વૈશ્વિક અને ઉભરતા માર્કેટ ઇન્ડાઇસીસ અને સોનું તથા ચાંદી જેવી ડોમેસ્ટિક એસેટ્સને પણ પાછળ મૂકી દીધી છે. તેમણે આલેખિત કર્યું કે મુખ્ય ભૂરાજકીય ઘટનાઓએ લાક્ષણિક રીતે આરંભિક કરેક્શન પછીના મહિનાઓમાં અર્થપૂર્ણ રિકવરીઓ દર્શાવી છે. મોસમી પ્રવાહો પણ સંકેત આપે છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક મોટે ભાગે છેલ્લા 15 વર્ષમાં નિફ્ટીની કામગીરી માટે ઉત્તમ સમયગાળામાંથી એક છે, જે ખાસ કરીને મોસમી રોકડ પ્રવાહો ધરાવવા માંગતા અને સરપ્લસ ભંડોળ એકસામટી રકમમાં રોકાણને બદલે નિયોજનબદ્ધ અંતરે રોકાણ કરવા માંગતા વેપાર માલિકો અને વ્યવસાયિકો માટે સુસંગત છે. એચડીએફસી સિક્યુરિટીઝ પ્રાઇમ રિસર્ચ ટીમ ધારે છે કે ભારતીય બજારો વ્યાપક ઉભરતી બજાર સામે નબળી કામગીરી તેમના તબક્કાનો ધીમે ધીમે અંત લાવશે અને માને છે કે નિફ્ટી વર્તમાન સપાટીથી સોના કરતાં બહેતર વળતર પ્રદાન કરવાની સંભાવના છે. સક્રિય રોકાણકારો માટે બાઉન્સ બેક બાસ્કેટ રોકાણકારો વર્તમાન વાતાવરણ પ્રત્યે કેવો અભિગમ રાખી શકે તે દર્શાવતા એચડીએફસી સિક્યુરિટીઝ પ્રાઇમ રિસર્ચે બાઉન્સ બેક બાસ્કેટ પ્રસ્તુત કરી છે. આ પરિષદ દરમિયાન એચડીએફસી સ્કાયનું વોકથ્રુ પણ કરવામાં આવ્યું, જે ટ્રેડર અને રોકાણકાર માટે કંપનીનું નવા યુગનું ટ્રેડિંગ અને રોકાણ મંચ છે. સુરતમાં હિતગાર ટ્રેડર અને લાંબા ગાળાના રોકાણકારો માટે વિશાળ અને વધતો સમુદાય છે એમ શ્રી વકીલે ઉમેર્યું હતું. એચડીએફસી સ્કાય સાથે અમારું લક્ષ્ય આસાન જ્ઞાનાકાર એપ થકી તેમના હાથોમાં સંસ્થાકીય કક્ષાનું સંશોધન, વિશ્લેષણાત્મક અને ઓર્ડર ટૂલ્સ મૂકવાનું છે, જેથી તેઓ ભારતની વૃદ્ધિની ગાથામાં વધુ આત્મવિશ્વાસ સાથે ભાગ લઈ શકે. હું દેવર્ષ વકીલ છું. હું એચડીએફસી સિક્યુરિટીઝના પ્રાઇમ રિસર્ચના સેક્શનનો હેડ છું. અમારી કંપની એક ફિનાન્શિયલ ઇન્ટરમિજિયરી છે. અમે રોકાણકારોને ઇન્વેસ્ટ કરવા માટેના પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રેસ કોન્ફરન્સ અમે રાખી છે કે જેમાં અમે રોકાણકારોને આગલા વર્ષમાં ક્યાં રોકાણ કરવું, કેવી રીતે રોકાણ કરવું અને કઈ થીમ પર ઇન્વેસ્ટ કરવું એના માટેની જાણકારી આપી છે.